સિનોર સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે ગણેશ ચતુર્થીની પૂજા કરવામાં આવી। સિનોર તાલુકાના નર્મદા તટે આવેલા પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણેશ ચતુર્થીની પૂજા અર્ચના કરવામાં આવી। અમરકંટકથી ભરૂચ સુધીના નર્મદા કિનારે માત્ર જમણી સૂંઠના ગણેશજીનું આ એક પૌરાણિક મંદિર છે। ગાયકવાડ શાસનથી આ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે। દર વર્ષે ભગવાન ગણેશજીને ગણેશ ચતુર્થીના દિવસે ગાર્ડ ઓફ ઓનર સાથે ગાયકવાડી શાસનના સોનાના ઝવેરાતો ભગવાનને પહેરાવવામાં આવે છે। 2 કરોડ રૂપિયાની કિંમતના ઘરેણા ગણેશ ચતુર્થીના દિવસે ભગવાનને પહેરાવી પૂજા અર્ચના કરવામાં આવે છે। હજારો ભક્તો મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયકના દર્શન કરવા માટે આવતા હોય છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ગણેશ ચતુર્થીની ઉજવણી મંદિર ખાતે કરવામાં આવતી હોય છે। ગણપતિ દાદા કી જય। નર્મદા તટ ઉપર અમરકંટકથી ભરૂચ સુધીને જમણી સૂંઢના આ એક જ સિદ્ધિવિનાયક ગજાનન ગણપતિ મહારાજ છે। ગાયકવાડ સરકારના સમયના દરમિયાન અહીંયા આગળ આ ગણપતિ મંદિર હજારો વર્ષ જૂનું આ મંદિર છે। મંદિરની જાઓ જલાલી આન બાન શાન અને તે વખતે ગાયકવાડ સરકારે હજારો લાખો રૂપિયા ખર્ચીને અહીં આગળ આભૂષણ ચડાવ્યા। દર ચતુર્થીને દિવસે આજે લગભગ એની 2 કરોડનું આભૂષણ બાંધવામાં આવે છે અને ગણપતિ દાદાની કૃપાથી દર ચતુર્થીએ અહીં આગળ આરતી, સાંજે સંધ્યા આરતી 3 આરતીઓ થાય છે અને મા નર્મદાની કૃપા, ગણેશજીની કૃપા સદાય બધા પર રહે એવી શુભકામના સાથે। અહીંયા પોલીસ બંદોબસ્ત? હા, અહીંયા પોલીસ બંદોબસ્ત પણ